સ્ટાર્ટ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંધાન દ્વારા પ્રસારિત થતી બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટની આ શ્રેણીમાં હું પ્રોફેસર જયેન્દ્ર જાદવ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું અશ્વિનભાઈ એ પટેલ કોમર્સ કોલેજ કડી સર્વ વિશ્વવિદ્યાલય ગાંધીનગરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે મારી સેવાઓ આપું છું અને મારી સાથે આજના વિષય નિષ્ણાત તરીકે પ્રોફેસર ચોવટિયા સાહેબ ઉપસ્થિત છે. તે પણ આપણને બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટ વિષય ઉપર માર્ગદર્શન આપશે. આજે મિત્રો આપણે જે વિષયની વાત કરવા જઈ રહ્યા છીએ તે બિઝનેસ ઓર્ગેનાઇઝેશન અને મેનેજમેન્ટમાં માર્કેટિંગનો ખૂબ જ મહત્ત્વનો વિષય પેદાશ જીવનચક્ર, તેના તબક્કાઓ અને તેની વ્યૂહરચનાઓ વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. આપ સૌ જાણતા જ હશો કે માર્કેટિંગ એ મેનેજમેન્ટનું એક હાર્ટ ગણવામાં આવે છે, એટલે કે માર્કેટિંગને મેનેજમેન્ટનું હૃદય ગણવામાં આવે છે. ત્યારે એ ચોક્કસપણે અનિવાર્ય બને છે કે જ્યારે તમે મેનેજમેન્ટને સારું જાણવા માગતા હો તમારું માર્કેટિંગનું જ્ઞાન પણ સારું જ હોવું જોઈએ. તો તે માટે માર્કેટિંગનો એક અગત્યનો વિષય પેદાશ જીવનચક્ર અને તેના તબક્કાઓ વિશે આજે આપણે વાત કરીશું. પેદાશ જીવનચક્ર, જેમ આપણે સૌ જાણીએ છીએ કે પેદાશ જીવનચક્ર એટલે જેમ માનવીના જીવનના ઘણા બધા તબક્કાઓ હોય છે. માનવી જ્યારથી જન્મે છે ત્યારથી લઈ અને જન્મતાની સાથે જ એની બાલ્યાવસ્થા પૂરી થાય. બાલ્યાવસ્થામાં એની પ્રકૃતિ અલગ હોય છે, એના લક્ષણો અલગ હોય છે, એના હેતુઓ અલગ હોય છે. ત્યાર પછી કિશોરાવસ્થા આવે, તેમાં પણ તેના હેતુઓ અલગ હોય, તેના લક્ષણો અલગ હોય. તેવી જ રીતે ત્યાર પછી યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં તેના હેતુઓ અને લક્ષણો બદલાતા રહે છે. તેવી જ રીતે દરેક પેદાશને પણ પોતાના તબક્કાઓ હોય છે અને આ તબક્કામાંથી દરેક પેદાશ મોટા ભાગે પસાર થતી હોય છે. એટલે આપણે સૌ જાણીએ છીએ કે માર્કેટિંગ મેનેજમેન્ટના પિતા એટલે ફિલિપ કોટલર. ફિલિપ કોટલરે આપણને સુંદર વ્યાખ્યા આપી દીધી કે પેદાશ જીવનચક્ર કોને કહી શકાય અને પેદાશ જીવનચક્ર કઈ રીતે હોઈ શકે તેનું સુંદર વર્ણન માર્કેટિંગ મેનેજમેન્ટની બુકમાં તેમણે આપેલું છે. આપણે સૌ સ્લાઇડ પર જોઈએ કે પેદાશ જીવનચક્ર એટલે શું અને પેદાશ જીવનચક્રની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય. તો સામાન્યતઃ રીતે કહીએ તો શરૂઆતથી લઈ જ્યારથી પેદાશને બજારમાં મૂકવામાં આવે છે ત્યારથી લઈ અને પેદાશના અંત સુધી જે સફર છે તેને પેદાશ જીવનચક્ર કહી શકાય. એટલે પેદાશનું બજારમાં આવવું અને ત્યાર પછી પેદાશનું બજારમાં અદૃશ્ય થવું, આ બંને સમયગાળાને લઈ અને તેની વચ્ચેનો જે સમય છે એને પેદાશ જીવનચક્ર તમે કહી શકો છો. છતાંય કોટલરે ખૂબ જ સારા શબ્દોમાં એને કહ્યું છે કે પેદાશના બજાર પ્રવેશથી શરૂ કરી અને તેના અંત સુધીનો વેચાણ ઇતિહાસ તમે સૌ સ્લાઇડ પર પણ જોઈ શકો છો કે પેદાશ જીવનચક્ર એટલે બજાર પ્રવેશથી લઈ અને પેદાશના અંત સુધીનો જે વેચાણ ઇતિહાસ છે તેને પેદાશ જીવનચક્ર કહેવામાં આવે છે. આપણે સૌ દરેક પેદાશને વિશે બોલતા હોઈએ છીએ કે કોકાકોલા સારી પ્રોડક્ટ છે, ગોદરેજ સારી પ્રોડક્ટ છે. તો આ તમામ પેદાશો આ જીવનચક્રમાંથી પસાર થઈને જ આવી છે. આગળ જેમ જેમ આપણે એના તબક્કાઓ અને તે તબક્કાઓ વિશેની વ્યૂહરચનાઓ વિશે ચર્ચા કરીશું તેમ આપણને ખ્યાલ આવશે કે કઈ રીતે આ પેદાશ તેના તબક્કાઓમાંથી પસાર થાય છે. સામાન્યતઃ રીતે આ પેદાશ જીવનચક્રના ફિલિપ કોટલરે આપેલા આપણને તબક્કાઓ અનુસાર ટોટલ પેદાશ જીવનચક્રના 4 તબક્કાઓ છે. પહેલો તબક્કો પ્રવેશ પ્રારંભિક તબક્કો. બીજો જે તબક્કો છે પ્રવેશના તબક્કાને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ ઇન્ટ્રોડક્શન સ્ટેજ, એટલે જ્યારે પેદાશને બજારમાં મૂકીએ છીએ તે. બીજો જે તબક્કો છે એ છે વિકાસનો તબક્કો, જેને આપણે ગ્રોથ સ્ટેજ કહીએ છીએ. ત્યાર પછી ત્રીજો તબક્કો તે પરિપક્વતાનો તબક્કો છે, જેને આપણે મેચ્યોરિટી સ્ટેજ કહીએ છીએ. અને ચોથો જે તબક્કો છે તે પડતીનો તબક્કો છે, જેને આપણે ડિક્લાઇન સ્ટેજ કહીએ છીએ. આવા 4 તબક્કામાં જેમ મેં પહેલાં જ વાત કરી કે માનવીનું જીવન જેમ અનેકવિધ તબક્કાઓમાં વહેંચાયેલું છે તેમ પેદાશ પણ અનેકવિધ તબક્કાઓમાંથી પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ 4 તબક્કા ખાસ યાદ રાખી લેશો કે પ્રવેશ કે પ્રારંભિક તબક્કો, બીજો વિકાસનો તબક્કો, પરિપક્વતાનો તબક્કો અને પડતીનો તબક્કો. કોઈ પણ પેદાશ હોય તેણે આ 4 તબક્કાઓમાંથી પસાર થવું જ પડે છે અને સંચાલકોએ તે પેદાશ કયા તબક્કામાંથી પસાર થઈ રહી છે તેનું ચોક્કસપણે જ્ઞાન મેળવવું પડતું હોય છે. આપણે જેમ જેમ આગળ જઈશું તેમ તેમ એ તબક્કાઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું અને તેની વ્યૂહરચનાઓ કઈ હોઈ શકે તે અંગે પણ આપણે ચર્ચાઓ કરીશું. તો શરૂ કરીએ કે પ્રારંભિક તબક્કો.
પ્રારંભિક તબક્કો એવો તબક્કો છે કે જ્યારે વસ્તુને બજારમાં મૂકવામાં આવે છે, જેને આપણે લોન્ચ કહીએ છીએ. કે સામાન્ય રીતે વસ્તુ નવી લોન્ચ થાય એટલે એની જાહેરાત આવતી હોય અને આપણે સૌ એ જાહેરાત જોઈએ અને એનાથી આકર્ષાઈએ અને એકબીજા સાથે વાત કરીએ અને કહીએ છીએ કે આ વસ્તુ અમે ખરીદવા જનાર છીએ. સંચાલકો માટે ખૂબ જ અગત્યની વસ્તુ બની જાય છે કે પેદાશને બજારમાં કઈ રીતે લોન્ચ કરવી, એટલે તેનો પ્રારંભ કઈ રીતે કરાવવો, તે ખૂબ જ જરૂરી બની જાય છે. અને માર્કેટિંગ મેનેજમેન્ટમાં આ વાતને ખૂબ જ અગત્યનું સ્થાન આપવામાં આવ્યું છે. જેમ એક ઉદાહરણ લઈએ કે કોઈ નાનકડો છોડ હોય ત્યારે એ છોડને જ્યારે તમે રોપો છો એના સીડ્સ અથવા કોઈ એ છોડને રોપવામાં આવે છે જ્યારે કોઈ જમીનની અંદર, ત્યારે સૌ પહેલાં એની કેર લેવી ખૂબ જ અગત્યની બની જાય છે. જ્યારે મોટો થશે, તેનો વિકાસ થશે, ત્યારે એની કેર ઓછી લઈશો તો ચાલશે. ત્યાર પછી મોટું વૃક્ષ બનશે ત્યારે પણ તેની કેર સૌથી ઓછી લેશો તો ચાલશે. પણ જ્યારે આપણે એને ગ્રો કરી રહ્યા છીએ ત્યારે ચોક્કસપણે આપણે એને હવા, ઉજાસ, ખાતર, પાણી આપવા જ પડે. તેમ જ્યારે પેદાશ આપણે બજારમાં મૂકી રહ્યા છીએ ત્યારે ચોક્કસપણે તેની કાળજી સારી રીતે લેવી અનિવાર્ય બની જાય છે. આપણે ઉદાહરણ જોઈએ તો દિવ્ય ભાસ્કર એ સારામાં સારું ઉદાહરણ છે કે પ્રારંભિક તબક્કામાં પેદાશને કઈ રીતે બજારમાં મૂકી શકાય. ખૂબ જ માર્કેટિંગ રિસર્ચ કરી અને દિવ્ય ભાસ્કરના સંચાલકોએ એ પેદાશને ખૂબ જ સારી રીતે માર્કેટમાં લોન્ચ કરી અને અત્યારે તેમનો જે માર્કેટ શેર છે એ ખૂબ જ સારો વર્તમાન પત્રોના જગતમાં વધાર્યો છે. તો આપણે જોઈએ સ્લાઇડ પર કે પેદાશ જીવનચક્રનો પ્રવેશ કે પ્રારંભિક તબક્કામાં કઈ રીતે હોઈ શકે. પ્રોડક્ટ લાઈફ સાયકલનો આપણે પહેલો જે તબક્કો છે પ્રવેશ કે પ્રારંભિક તબક્કો, તેને જોતાં પહેલાં આપણે જોઈ લઈએ કે પ્રોડક્ટ ડેવલપમેન્ટનો ચાર્ટ કઈ રીતે હોઈ શકે. અત્યારે તમે સ્ક્રીન પર જે ચાર્ટ જોઈ રહ્યા છો તેમાં એક્સ અને વાય ધરી બે છે. એક્સ ધરી પર તમને ટાઈમ એટલે કે સમય બતાવવામાં આવેલો છે અને પ્રોડક્ટ ડેવલપમેન્ટના વિવિધ તબક્કાઓની ધરી બતાવવામાં આવી છે. એટલે પહેલી એક્સ ધરી એ ટાઈમ બતાવે છે અને વાય ધરી એ વેચાણ અને નફાનો ગાળો બતાવતી ધરી છે. તમે જોઈ શકો વાદળી કલરથી તમને જે બતાવવામાં આવી છે એ વાદળી કલરની જે લાઈન છે એ પ્રોફિટની લાઈન છે અને બીજી જે લાલ કલરથી આપણને જે દર્શાવવામાં આવી છે તે આપણી વેચાણની લાઈન છે. તો જ્યારે પણ શરૂઆતનો ચારેય તબક્કાઓ એક્સ ધરી પર બતાવવામાં આવેલા છે કે ઇન્ટ્રોડક્શન એટલે પ્રારંભિક તબક્કો, ત્યાર પછી ગ્રોથ એટલે વિકાસનો તબક્કો અને મેચ્યોરિટી એટલે પરિપક્વતાનો તબક્કો અને છેલ્લે ડિક્લાઇન એટલે પડતીનો તબક્કો. એટલે પ્રથમ જે તબક્કાની આપણે વાત કરીએ કે ઇન્ટ્રોડક્શન એટલે પ્રારંભિક તબક્કો, તો તમે જોઈ શકો છો કે પ્રારંભિક તબક્કામાં એ પહેલા સમયમાં આપણે જ્યારે લોન્ચ કરીએ છીએ વસ્તુને ત્યારે નફાનો ગાળો ખૂબ જ ઓછો હોય છે અથવા પહેલા સમયે ખોટ પણ જવાની સંભાવના હોઈ શકે છે. કેટલીક પેદાશો એવી છે કે જ્યારે તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી ત્યારે તેની મહત્તમ ખોટ એ ઉત્પાદકે ભોગવવી પડી હોય. પહેલાં જ આપણે લઈ શકીએ કે વિકીપીડિયાથી આપ સૌ માહિતગાર હશો જ. જ્યારે વિકીપીડિયાને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે વિકીપીડિયાના જે સંચાલકો હતા તેમણે ખોટ ભોગવવી પડેલી. તો આ રીતે જ્યારે પ્રારંભિક તબક્કામાં આપણે પ્રોડક્ટને મૂકતા હોઈએ છીએ ત્યારે તે પ્રારંભિક તબક્કાની અંદર ખોટ પણ જઈ શકે છે અથવા ઓછો નફો મળવાની સંભાવના રહે છે. એ પ્રારંભિક તબક્કામાં બીજી વસ્તુ કે વેચાણ ઓછા પાયે હોય છે, ખૂબ નાના પાયે હોય છે, એટલે વેચાણ ઓછું હોય છે. તે પણ તમે ગ્રાફમાં જોઈ શકો છો. જેમ જેમ આપણે તબક્કાઓ લેતા જઈશું તેમ તેમ આપણે આ ગ્રાફ પણ સાથે સાથે જોતા જઈશું. અત્યારે આપણે ઇન્ટ્રોડક્શન સ્ટેજની વાત કરી. હવે સંચાલકોએ એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે કે ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રવેશનો તબક્કો શરૂ થયો તો તેના કયા કયા લક્ષણો હોઈ શકે. તો પ્રવેશના તબક્કાના લક્ષણો એ સ્ક્રીન પર આપવામાં આવેલા છે. તો પ્રવેશના તબક્કાનું પહેલું લક્ષણ છે કે ઓછું વેચાણ. હમણાં જ આપણે જે ગ્રાફમાં જોયું કે જ્યારે વસ્તુને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે છે ત્યારે વેચાણ ખૂબ જ ઓછું હોય છે. જેમ દિવ્ય ભાસ્કરનું આપણે ઉદાહરણ લઈ શકીએ એવી રીતે અનેકવિધ પ્રોડક્ટ એવી છે કે જ્યારે તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવેલી ત્યારે સૌપ્રથમ તેનું વેચાણ ખૂબ જ ઓછું નોંધવામાં આવેલું. ત્યારબાદ જેમ આપણે નેનો કારનું એક્ઝામ્પલ પણ લઈ શકીએ કે જ્યારે તેને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી ત્યારે તેનું વેચાણ અત્યારે જે છે તેટલું નહોતું. ત્યાર પછી ઉત્પાદન ખર્ચ વધુ. જ્યારે પણ વસ્તુ શરૂઆતના તબક્કે હોય છે ત્યારે વેચાણ ઓછું હોય છે. વેચાણ ઓછું એટલે ઉત્પાદન પણ ઓછું અને ઉત્પાદનના એકમો ઓછા હોય એટલે આપણે સૌ જાણીએ છીએ
કે સ્થિર ખર્ચ વધારે આવે, અને સ્થિર ખર્ચ વધારે આવે એટલે ઉત્પાદન ખર્ચ પણ વધારે આવે. અને ઉત્પાદન ખર્ચ વધારે આવે હંમેશા કિંમત અને પડતર એક સિક્કાની બે બાજુઓ છે. તેથી જો તમારી પડતર વધશે તો અનિવાર્યપણે સંચાલકોએ તે કિંમત પણ વધારવી જ પડશે. તેથી ઉત્પાદન ખર્ચ વધારે આવશે અને ભાવ પણ વધશે. એટલે જ્યારે પ્રવેશના તબક્કામાં સંચાલકો એ વસ્તુને મૂકતા હોય છે ત્યારે વસ્તુના ભાવ વધારે હોવાની સંભાવના રહે છે. તમે કદાચ જાહેરાત જોઈ હશે કે ટાઈડ કરીને એક ડિટર્જન્ટ વોશિંગ પાવડર પણ આવતો અને ડિટર્જન્ટ પણ આવે છે. તો એ ટાઈડ વોશિંગ પાવડરે જ્યારે માર્કેટમાં તેની વસ્તુ લોન્ચ કરી ત્યારે સૌ પહેલાં તેનું ઉત્પાદન ઓછું હતું, તેનું વેચાણ પણ ઓછું હતું, તેનો માર્કેટ શેર પણ ઓછો હતો, બજારનો હિસ્સો ઓછો હતો અને તેથી તેના ભાવ ખૂબ જ વધારે હતા. તેથી પ્રવેશનો તબક્કો તે બની જાય છે કે તેના લક્ષણો ખૂબ ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યાર પછી પેદાશની ટેકનિકલ ખામીઓ, કે જે પેદાશ જ્યારે પહેલીવાર બજારમાં મૂકવામાં આવી છે ત્યારે એ ચોક્કસપણે અનિવાર્ય બને છે કે એની ટેકનિકલ ખામીઓ કઈ છે. તેનાથી સંચાલક પણ ક્યારેક માહિતગાર નથી હોતા. તેથી જ્યારે બજારમાં પેદાશને મૂકવામાં આવશે ત્યારે એ જોવું ખૂબ જરૂરી છે કે કઈ કઈ ખામીઓ તેમાં રહેલી છે અને તેમાં સુધારા વધારા કરી અને તેનું નવું વર્ઝન બજારમાં મૂકી શકાય છે. આપણે સૌ જાણીએ છીએ કે નેનો કારને જ્યારે માર્કેટમાં મૂકવામાં આવી ત્યારે તેના ફાયર થવાના ઘણા બધા કિસ્સા પ્રકાશમાં આવેલા અને તેના કારણે નેનો કારના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે ખૂબ જ સંશોધન કરી અને તેને સારી રીતે હવે એ પ્રયત્ન કર્યો છે કે હવે ટેકનિકલ ખામી દૂર થઈ છે અને મોટે ભાગે હવે જે નેનો કારના બળવાના કિસ્સા હતા તે ઓછા થયા છે. ત્યારબાદ જ્યારે બજારમાં તમે પછીનો જે લક્ષણ છે એવું છે કે હરીફો ઓછા હોય છે. જ્યારે બજારમાં તમે પેદાશને લોન્ચ કરવા જાઓ છો ત્યારે તમારા હરીફો ખૂબ ઓછા હોય છે અને તેના કારણે તમને સારી રીતે લોન્ચ થવાની સગવડ મળી રહે છે અને તમે તમારી પેદાશને સારી રીતે બજારમાં મૂકી શકો છો. એ દરેક વસ્તુ માટે જરૂરી નથી હોતું કે જ્યારે પણ પેદાશ બજારમાં મૂકવામાં આવે ત્યારે તેના હરીફો ઓછા જ હોય. અત્યારનો જમાનો એલપીજી એટલે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનના જમાનામાં એવું કહેવું ખૂબ નહિવત બનશે કે હરીફો ઓછા હોય. હરીફો વધારે પણ હોઈ શકે છે, પણ શરૂઆતના તબક્કે જ્યારે તમે પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરો છો ત્યારે આગળના તબક્કાઓ કરતાં હરીફો ઓછા હોય છે. પહેલાં જ આપણે વાત કરીએ પ્રમાણે કે ઓછો નફો કે મહત્તમ નુકસાન. તમે ગ્રાફમાં જોયું હમણાં કે ગ્રાફમાં પહેલા તબક્કામાં ખૂબ જ ઓછો નફો મળવાની સંભાવના છે અથવા નુકસાન પણ જવાની સંભાવના છે. મિત્રો, આ થયા તેના લક્ષણો કે પેદાશ જીવન ચક્રનો પ્રારંભનો તબક્કો. તો તેના લક્ષણો કયા કયા હોઈ શકે? હવે લક્ષણો તમને ખ્યાલ આવે કે મને મેલેરિયા થયો છે કે કોઈ પણ રોગ થયો છે, તેના લક્ષણો તમને ડૉક્ટરને કહો એટલે ડૉક્ટર તમારા રોગનું ડાયગ્નોસ એટલે નિદાન કરી આપશે. તો ત્યાર પછી તેની વ્યૂહરચના આવે કે કઈ કઈ દવાઓ તેનાથી લઈ શકાય કે જેનાથી રોગનું ચોક્કસપણે સારવાર કરી શકાય. તો પેદાશમાં પણ એવું છે કે જ્યારે પણ પ્રારંભિક તબક્કો હોય ત્યારે કઈ કઈ રીતે આ પ્રારંભિક તબક્કામાં પેદાશને ખૂબ જ સારી રીતે બજારમાં મૂકી શકાય. તો તેની માર્કેટિંગની વ્યૂહરચનાઓ જે શ્રી ફિલિપ કોટલર દ્વારા આપણને આપવામાં આવેલી છે, આપણે સૌ સ્લાઇડ પર જોઈશું કે કઈ કઈ વ્યૂહરચનાઓ દ્વારા આપણે પેદાશને સારી રીતે બજારમાં મૂકી શકીએ છીએ. પહેલી જે વ્યૂહરચના છે એ છે વધુ કિંમત તેમજ વધુ ખર્ચા. એવું બની શકે સંચાલકો ઈચ્છે તો વધારે કિંમતે પેદાશને બજારમાં મૂકી શકે, ખર્ચ પણ વધારે કરી શકે અને જે આપણા ભાવિ ગ્રાહકો છે તેને અંદાજમાં રાખી અને જ્યારે પણ તમે કિંમત અંદાજો છો ત્યારે એ માર્કેટ શેરની અંદાજની કરી અને પછી વધારે ખર્ચા સાથે તમે પ્રોડક્ટને બજારમાં મૂકી શકો છો. એટલે વધારે કિંમત કઈ રીતે હોઈ શકે? હમણાં જ આપણે એક એક્ઝામ્પલ લીધું કે ટાઈડ ડિટર્જન્ટે સૌથી વધારે કિંમત સાથે તેનો જે વોશિંગ પાવડર જે છે એ લોન્ચ કર્યો અને તેની પાછળ ખર્ચાઓ એટલે કે ઉત્પાદનની જે પડતર આવતી હતી તે પણ ખૂબ વધારે આવતી. એનું રીઝન એ હતું કે ડિટર્જન્ટ અને વોશિંગ પાવડરની પેદાશમાં ખૂબ જ વધારે હરીફો છે અને હરીફો વધારે છે તેથી ગ્રાહકો જે છે બધી જ પેદાશથી માહિતગાર હોતા નથી. એટલે એ ખૂબ જ જરૂરી બની જાય છે કે ગ્રાહકો પેદાશથી માહિતગાર બને. તો તમને યાદ હશે કે ટાઈડ ડિટર્જન્ટ જેવું જ માર્કેટમાં આવ્યું તરત જ તેની જાહેરાત એ ટીવીમાં આવવા લાગેલી અને સૌથી વધારે જાહેરાત ખર્ચ સાથે
સૌથી વધારે ઉત્પાદનની પડતર સાથે અને સૌથી વધારે કિંમતની નીતિ સાથે આ વ્યૂહરચના સાથે તેણે બજારમાં પોતાની પ્રોડક્ટ લોન્ચ કરેલી. તેવી જ રીતે સોનીનું પણ એક્ઝામ્પલ લઈ શકાય કે બધી જ ઇલેક્ટ્રોનિક્સ આઇટમના ભાવ ઘટવા છતાં સોનીના ભાવ હજી પણ એટલા ઘટતા નથી બીજી પ્રોડક્ટની સરખામણીમાં. તેનું રીઝન એ છે કે તે વધુ કિંમત તેમજ વધુ ખર્ચા સાથે બજારમાં લોન્ચ થયેલી પ્રોડક્ટ છે. તે ક્વોલિટીમાં માને છે અને કાયમ માટે તેણે અત્યારે વિકાસ અને પરિપક્વતાના તબક્કામાં હોવા છતાં તેણે આ વ્યૂહરચનાને જાળવી રાખી છે. તેથી પહેલો જ્યારે તબક્કો આવે છે ત્યારે વધુ કિંમત અને વધુ ખર્ચા સાથે તે પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ થઈ શકે છે. બીજો જે વ્યૂહરચના છે તેવી હોઈ શકે, કદાચ વધુ કિંમત તેમજ વધુ ખર્ચા સાથે જો ઉત્પાદક જશે તો તેને વધારે માર્કેટ શેર મળવાની સંભાવના ખૂબ નહીવત છે. તેથી વધુ કિંમત તેમજ ઓછા ખર્ચા સાથે ઉત્પાદક જઈ શકે છે. આ વ્યૂહરચનામાં બજાર ખૂબ જ મર્યાદિત હોય છે અને ગ્રાહકોને પેદાશની જાણ હોય છે કે બજારમાં આવી કોઈ પેદાશ છે અને તેને ખરીદી શકાય છે. તેના ઉપયોગો વિશે પણ ગ્રાહકો ખૂબ માહિતગાર હોય છે અને તેના લીધે જ તેમ કહી શકાય કે વધુ કિંમત તેમજ ઓછા ખર્ચા એ મર્યાદિત બજારમાં ખૂબ જ ઉપયોગી વ્યૂહરચના છે. ત્યાર પછીની ત્રીજી વ્યૂહરચના છે ઓછી કિંમત તેમજ વધુ ખર્ચા. કિંમત ઓછી રાખવામાં આવે જ્યારે પણ તીવ્ર હરીફાઈનો યુગ હોય, તીવ્ર હરીફો હોય, બજારમાં ખૂબ જ તમારા જેવા ઉત્પાદકો પડેલા હોય ત્યારે તે ચોક્કસપણે જરૂરી બને છે કે ગ્રાહકોને તમારી વસ્તુની ચોક્કસ માહિતી આપો પણ તેની કિંમત સામે ઓછી હોવી જોઈએ. તેથી ઓછી કિંમત તેમજ વધારે ખર્ચા તે ખૂબ જ અગત્યની વ્યૂહરચના સાબિત થાય છે. અત્યારનો જમાનો હરીફાઈનો હોવાથી ઉત્પાદકો ઓછી કિંમત તેમજ વધુ ખર્ચાની વ્યૂહરચના સાથે બજારમાં આવતા જોવા મળેલા છે. હમણાં જ ટાટાએ નવી જે ગાડી લોન્ચ કરી તેમાં ઓછી કિંમત અને વધુ ખર્ચા સાથેની વ્યૂહરચના સાથે તેમણે લોન્ચ કરી છે તેવું તેના રિપોર્ટમાં આપણે જાણી શકીએ છીએ. જ્યારે બજાર પર કાબૂ મેળવવાનો મોટો ઈરાદો હોય ઉત્પાદકનો ત્યારે પણ તેમ બની શકે છે કે ઓછી કિંમત અને વધુ ખર્ચા સાથે ઉત્પાદક જઈ શકે છે. આ તમામ વ્યૂહરચનાને જો આપણે એક ચાર્ટ સ્વરૂપે આપણે જોયું હોય, એક ટેબલ સ્વરૂપે, તો આપણી પાસે એક પીપીટી છે કે જેમાં આપણે સૌ જોઈ શકીએ છીએ કે કઈ રીતે સ્લાઇડ પર તમે જોઈ શકો છો કે ઇન્ટ્રોડક્શન સ્ટેજની અંદર પ્રોડક્ટ લાઈફ સાયકલમાં કઈ રીતે આપણે વસ્તુને લોન્ચ કરતી વખતે કયા કયા લક્ષણોની સામે કઈ કઈ વ્યૂહરચનાઓ અપનાવી શકાય તે અહીંયા લખેલું છે. પહેલું લક્ષણ છે સેલ્સ. તો સેલ્સ ઓછું હોય છે જે મેં તમને કહ્યું તેમ. કોસ્ટ, તો હાઈ કોસ્ટ પર કસ્ટમર. હાઈ કોસ્ટ ઇટ મીન્સ પડતર જે છે ગ્રાહક દીઠ પડતર તે ખૂબ વધારે હોય છે. પ્રોફિટ્સ એટલે નફો ક્યારેક નેગેટિવ પણ હોઈ શકે. અને પ્રોડક્ટ અવેરનેસ અને જેને ટ્રાયલ એન્ડ એરર સિસ્ટમ જેને આપણે કહીએ છીએ, પ્રયત્ન અને ભૂલની રીત દ્વારા પ્રોડક્ટને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે છે. ત્યારબાદ બેસિક પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવે છે. પ્રોડક્ટની શ્રેણી જે છે વિવિધતમ પ્રોડક્ટ તે લોન્ચ કરવામાં નથી આવતી, માત્ર કંપની જે બેસિક પ્રોડક્ટ બનાવવા માગતી હોય છે તેને જ એ લોન્ચ કરે છે. ત્યારબાદ પ્રાઇસ, જેમ આપણે આગળ જોઈ ગયા તેમ કે કોસ્ટ પ્લસ ખૂબ જ ઓછો નફા કમાવવાની વૃત્તિ સાથે તે કિંમત નક્કી કરવામાં આવે છે અને માર્કેટમાં પ્રવેશવાની વ્યૂહરચના રાખવામાં આવે છે. સિલેક્ટિવ ડિસ્ટ્રીબ્યુશન એટલે જ્યારે પેદાશને બજારમાં મૂકવામાં આવે ત્યારે તેવું બનતું નથી કે સમગ્ર બજારમાં તે પહોંચી વળે. તેથી કોઈ ચોક્કસ એરિયામાં તેને લોન્ચ કરવામાં આવે છે અને તેને પ્રારંભિક તબક્કામાં એ લોન્ચ કરી અને તેના સફળતાના રેશિયોને આધારે તેને આગળ બીજા વિસ્તારોમાં પણ લોન્ચ કરવામાં આવે છે. ત્યારબાદ એડવર્ટાઇઝિંગ એટલે તેની જાહેરાત. તો પ્રોડક્ટ અવેરનેસ માટે કે તમારા ગ્રાહકો એ તમારા ભાગ્ય નિર્માતા છે એવું કોઈએ કહ્યું છે. તેથી જ્યારે પણ તમે પ્રોડક્ટ બજારમાં મૂકો છો ત્યારે તે ખૂબ જ જરૂરી બને છે કે તમે તમારા ગ્રાહકોને તેની જાગૃતિ આવે તેવા પ્રયત્ન કરો અને જે શરૂઆતના જે એડોપ્ટર્સ એટલે તમને સ્વીકાર્ય કરે છે તેવા લોકો સાથે વધારે સંપર્ક રાખો. તમારા ડીલર્સની સંખ્યા બને તેટલી વધારે રાખો તો તમે પ્રોડક્ટને સહેલાઈથી માર્કેટમાં લોન્ચ કરી શકશો. ત્યારબાદ બીજી જે આપણી વ્યૂહરચના છે, બીજા તબક્કાની વ્યૂહરચના જોઈએ હવે કે સેકન્ડ જે આપણો છે એ તબક્કો છે વિકાસનો તબક્કો. એને આપણે કહીએ ગ્રોથ. તો ગ્રોથ આપણે સૌ જાણીએ છીએ કે વિકાસ કઈ રીતે,
તો પહેલાં જ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે જ્યારે કોઈ છોડ નાનો હોય છે ત્યારે તે છોડને પાણી પીવડાવવું, તેને હવા, ઉજાસ, ખાતર, પાણીની સગવડ આપવી તે આપણી ફરજ બને છે. ત્યાર પછી જેમ જેમ તે મોટો થશે તેમ તેમ આપણી ફરજોમાં ઘટાડો થશે, આપણે તેની કાળજી ઓછી લેવી પડશે. તેમ જ્યારે પેદાશને સફળતાપૂર્વક એ બજારમાં તમે રજૂ કરી આપો છો, પેદાશને સફળતાપૂર્વક માર્કેટમાં મૂકી દો છો અને ગ્રાહકો તેને સારી રીતે સ્વીકારી લે છે, તો ત્યારે તેવા સમયે વિકાસના તબક્કામાં ઉત્પાદકોએ ખૂબ જ ધ્યાન આપવું પડે છે. વિકાસના તબક્કાનું પહેલું લક્ષણ આપણે જોઈએ તો વધુ માંગ અને નવા ગ્રાહકો. જ્યારે સફળતાપૂર્વક તમે તમારી પ્રોડક્ટ લોન્ચ કરી જ છે ત્યારે દિવસે ને દિવસે તમારી ગ્રાહકોની સંખ્યામાં વધારો થતો જોવા મળશે અને ગ્રાહકો એટલા વધશે કે પ્રોડક્ટ સરળીકરણ કરવા માટે અને વિવિધ પ્રોડક્ટ શ્રેણી માટે ઉત્પાદકો એ પ્રોત્સાહિત થશે. નવા ગ્રાહકો પણ બજારમાં મળી રહેશે. બીજો જે વિકાસના તબક્કાનું લક્ષણ છે કે જ્યારે માંગ વધે છે ત્યારે તેનો પુરવઠો પણ વધવો જ જોઈએ અને તે નિયમને અનુસરતા મોટા પાયે ઉત્પાદન હાથ ધરવામાં આવે છે. એટલે ઉત્પાદન પ્રક્રિયામાં પણ ફેરફાર કરી અને મોટા પાયે ઉત્પાદન હાથ ધરી અને માગને ઉત્પાદક પહોંચી વળવાનું સ્વીકારે છે. ત્યારબાદ વિકાસના તબક્કાનું જે ત્રીજી લક્ષણ છે તે ખૂબ જ મહત્ત્વનું લક્ષણ બની જાય છે સંચાલકો માટે કે પ્રથમ જ્યારે પ્રોડક્ટને લોન્ચ કરી હોય છે ત્યારે ખૂબ જ સરળ કિંમતે જો લોન્ચ કરવામાં આવી હોય તો વિકાસના તબક્કામાં તેની કિંમતની પુનઃરચના કરી અને વધારે ને વધારે જે નફાનું આપણું માર્જિન હોય છે તે માર્જિન રાખી અને નફો વધારે મેળવી શકાય છે. એટલે આ તબક્કે નફાનો ગાળો આકર્ષક હોઈ શકે છે. જેમ રીન પાવડરનું એક્ઝામ્પલ લઈએ તો જ્યારે રીન માર્કેટમાં આવ્યો ત્યારે થોડી ઓછી કિંમતે તેણે માર્કેટમાં આવવાની શરૂઆત કરી. જ્યારે તેનો વિકાસનો તબક્કો હતો ત્યારે તેણે કિંમતની પુનઃરચના કરી અને કિંમત વધારેલી આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ ત્રીજો જે ચોથું જેનું જે લક્ષણ છે વિકાસના તબક્કાનું તે છે ઉત્પાદન ખર્ચ ઓછો. એટલે જ્યારે આપણે વિકાસના તબક્કામાં હોઈએ છીએ ત્યારે નવા ગ્રાહકો આપણને મળી રહ્યા છે, માર્કેટ શેરમાં પણ વધારો જોવા મળે છે, તેથી ઉત્પાદન ખર્ચ ઓછો આવે છે. તેનું કારણ સ્વાભાવિક છે કે જ્યારે ઉત્પાદનના એકમો વધશે અને સ્થિર ખર્ચ તો સ્થિર જ રહેવાનો છે અને તેના કારણે ઉત્પાદન ખર્ચ ઓછો આવવાને કારણે આપણે કિંમતમાં પણ થોડા ફેરફારોને અવકાશ રહે છે. ત્યાર પછી સ્લાઇડ પર તમે પાંચમો તબક્કો જોઈ શકો છો કે હરીફો વધારે. જ્યારે પણ બજારમાં વિકાસનો તબક્કો ચાલતો હોય ત્યારે વધુને વધુ હરીફો એ તમારી તરફ આવશે અને તમારું વેચાણ ઘટે તેવા પ્રયત્નો કરશે અને પોતાનું વેચાણ વધારવાના પ્રયત્નો કરશે. તેથી કારણ કે હરીફોને એ ખ્યાલ આવી ગયો છે કે તમે પ્રારંભિક તબક્કો પસાર કરી દીધો છે અને હવે તમે વિકાસના તબક્કામાં આવી ગયા છો. તેથી આ તબક્કામાં હરીફોનું પ્રમાણ પ્રારંભિક તબક્કા કરતાં વધારે જોવા મળે છે. હવે જ્યારે વિકાસનો તબક્કો ચાલતો હોય ત્યારે કઈ કઈ વ્યૂહરચનાઓ દ્વારા એ પેદાશને વધારે આગળ લઈ જઈ શકાય અને ઉત્પાદકો કે સંચાલકો પોતાનો જે હેતુ છે, કોઈ હેતુ મહત્તમ નફાનો પણ હોઈ શકે, વધારે માર્કેટ શેરનો પણ હોઈ શકે, તે કોઈ પણ હેતુને તે સર કરી શકે અથવા સિદ્ધ કરી શકે. તો તેના માટેની આપણે વ્યૂહરચના આપણે સ્લાઇડ પર જોઈશું. તો ગ્રોથ સ્ટેજ ઓફ ધ પીએલસી. ગ્રોથ એટલે વાત કરી વિકાસ, સેલ્સ, રાઇઝિંગ સેલ્સ, વેચાણમાં ખૂબ જ વધારો થતો હોય છે આ તબક્કે. કોસ્ટ એટલે કે પડતર, એવરેજ કોસ્ટ પર જે કસ્ટમર એટલે કે દર ગ્રાહક દીઠ જે આપણે પડતર જોઈએ છે તે નીચી આવે છે. પ્રોફિટ, નફાનું પ્રમાણ વધતું જણાય છે. અને માર્કેટિંગ ઓબ્જેક્ટિવ્સ એટલે કે માર્કેટ જે શેર છે, હમણાં જ મેં વાત કરી કે માર્કેટ શેર જેટલો બને તેટલો આ તબક્કે વધી શકે છે અને ઉત્પાદકો મોટા પ્રમાણમાં માર્કેટને કવર કરી શકે છે. ત્યારબાદ માર્કેટિંગ ઓબ્જેક્ટિવ એટલે કે માર્કેટિંગનો જે મૂળભૂત હેતુ છે એ મેક્સિમાઇઝ માર્કેટ શેર, તે આ તબક્કે તમે તેને સર કરી શકો છો. ત્યારબાદ પ્રોડક્ટ. તો પ્રોડક્ટનું જે એક્સટેન્શન, જે મેં પહેલાં વાત કરી વિસ્તરણ, એ આ તબક્કે થઈ શકે છે. તમે વોશિંગ પાવડરથી તમારી શરૂઆત કરી હોય જેમ નિરમાની જેમ, તો પછી તમે તેને ડિટર્જન્ટ સોપ લોન્ચ કરી શકો છો. ત્યારબાદ તેને બીજા કોઈ તેને લગતી પેદાશો પણ માર્કેટમાં તમે લાવી શકો છો. જેમ નિરમાએ પેદાશ શ્રેણી દ્વારા અનેકવિધ પ્રોડક્ટ મીઠા સહિતની
તે માર્કેટમાં મૂકી છે. તેમ આ પ્રોડક્ટ આ તબક્કે વિવિધતા લાવી શકાય છે. ત્યારબાદ પ્રાઇસ. મેં હમણાં જ વાત કરી કે પ્રાઇઝમાં પણ પુનઃરચના કરી અને વધારે ને વધારે માર્કેટ શેર કરવાના ગોલ સાથે ઉત્પાદકો આ વ્યૂહરચનામાં આગળ વધી શકે છે. ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન, એટલે ઇન્ટેન્સિવ ડિસ્ટ્રીબ્યુશન સાથે જ્યારે માર્કેટમાં વસ્તુને લોન્ચ કરવામાં આવી હોય ત્યારે ખૂબ જ નાના પાયે તેનો જે સ્કોપ એટલે કે કાર્યક્ષેત્ર હોય છે તે ખૂબ જ ઓછું અને નાનું રાખવામાં આવે છે. પરંતુ જ્યારે તે વિકાસના તબક્કામાં આવે છે ત્યારે તેનો સ્કોપ એટલે કે કાર્યક્ષેત્ર વધી જાય છે અને તેમાં વધારો થતો જોવા મળે છે. એડવર્ટાઇઝમેન્ટ ચોક્કસપણે ખૂબ જરૂરી છે, પરંતુ પ્રારંભિક તબક્કા કરતાં આ તબક્કે જો એડવર્ટાઇઝમેન્ટ તરફ ઓછું ધ્યાન આપવામાં આવે તો ચાલી શકે તેમ છે. કારણ કે બજારમાં જેટલા ગ્રાહકો છે તે ગ્રાહકો તમારી વસ્તુથી હવે માહિતગાર છે જ. તેમને એકવાર ઉપયોગ કર્યા પછી હવે ધીરે ધીરે એ તમારી પેદાશથી ટેવાયા છે. તેથી વધારે જાહેરાત ખર્ચ ન કરી શકાય તો આ તબક્કે ચાલી શકે એમ છે. અને નિરમાએ આ વ્યૂહરચના દ્વારા વધારે ને વધારે માર્કેટ શેર હાંસલ કરવાનો પ્રયત્ન કરે છે. તેની વ્યૂહરચનાઓને આપણે મુદ્દાસર સ્વરૂપે જોઈએ તો પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પર આપણે જોઈ શકીએ કે પરિપક્વતાના કે વિકાસના તબક્કામાં કઈ વ્યૂહરચનાઓ દ્વારા આપણે વધારે ને વધારે માર્કેટ શેર કવર કરી શકીએ. તો ફરીથી એકવાર આપણે વિકાસના તબક્કાનું થોડું પુનરાવર્તન કરી લઈએ કે આ તબક્કે વેચાણ વધારે હોય છે, એટલે વધારે ને વધારે માર્કેટ શેર કરવાનો એ ઉત્પાદકોએ પ્રયત્ન કરવો જોઈએ. ત્યારબાદ નફો વધારે મળે તે માટેના પણ પ્રયત્નો કરવા જોઈએ, કારણ કે આખરે સંચાલકોનો મોટાભાગે નફાનું મહત્તમીકરણનો ધ્યેય તો હોય છે. અને મેં કહ્યું તેમ કે જાહેરાત ખર્ચ પર થોડું ઓછું ધ્યાન આપવામાં આવે તો આ તબક્કે ચાલી શકે તેમ છે. પરંતુ જ્યારે હરીફો ખૂબ મોટા પ્રમાણમાં હવે તમારી પાસે હોય તો જાહેરાત ખર્ચ પણ કરવો અત્યારના સમય પ્રમાણે અનિવાર્ય બની જાય છે. બે તબક્કા જોઈએ આપણે, પ્રવેશનો તબક્કો અને વિકાસનો તબક્કો. હવે જે પેદાશનો ત્રીજો તબક્કો અને ખૂબ મહત્ત્વનો તબક્કો જે છે તે છે પરિપક્વતાનો તબક્કો. પરિપક્વતાનો તબક્કો એ એવો તબક્કો છે કે જ્યારે પેદાશ એ બજારમાં જેની પ્રચલિતતા ખૂબ વધી ગઈ હોય, બજારમાં બધા જ લોકો તેને ઓળખતા હોય છે. અને જેમ માનવ જીવનના જે તબક્કા છે કે બાલ્યાવસ્થા તો ખૂબ સરળ તબક્કો છે, તેમાં કોઈ ચોક્કસ હેતુઓ હોતા નથી. ત્યાર પછી કિશોરાવસ્થા, તેમાં થોડું ધ્યાન આપવાનું હોય છે. અને પરિપક્વતાનો તબક્કો, તો પરિપક્વતાનો તબક્કો એવો હોય છે કે માનવીના મૂળભૂત સ્વપ્નો અને મૂળભૂત હેતુઓ આ પરિપક્વતાના તબક્કામાં, એટલે એમ કહી શકાય 22 થી 40 વર્ષની ઉંમરની વચ્ચે માનવી સ્વપ્નાઓ સેવી અને તે સ્વપ્નો સિદ્ધ થઈ શકે તે માટેના પ્રયત્નો હાથ ધરે છે. પેદાશનું પણ ચોક્કસપણે આવું જ છે કે જ્યારે પેદાશ તમે બજારમાં મૂકો છો ત્યારે તે પેદાશ પરિપક્વતાના તબક્કામાં જ્યારે આવે છે ત્યારે તેણે ખૂબ પ્રચલિતતા હાંસલ કરી હોય છે, ખૂબ મોટો માર્કેટનો હિસ્સો હાંસલ કર્યો હોય છે. તમે પણ પેદાશની બધી જ ટેકનિકલ ખામીઓ દૂર કરી દીધી હોય છે અને સંચાલકો હવે થોડું રિલેક્સ અનુભવતા હોય છે, કારણ કે વેચાણનું પ્રમાણ પણ વધ્યું હોય છે. અને વેચાણના પ્રમાણમાં વધારાને કારણે ઉત્પાદન પણ મોટા પાયે થતું જોવા મળે છે. અને ઉત્પાદન મોટા પાયે થવાને કારણે વસ્તુની જે એકમ દીઠ પડતર અથવા ગ્રાહક દીઠ જે પડતર છે તેમાં પણ ઘટાડો થતો જોવા મળે છે. તેથી એમ કહી શકાય કે પરિપક્વતાનો જે તબક્કો છે તે તબક્કામાં એ સંચાલકે થોડી રાહત અનુભવાતી હોય છે. પણ અત્યારના સમયમાં વસ્તુનો પરિપક્વતાનો તબક્કો જેટલો વધારે લાંબો ચાલે તેટલી વસ્તુની સફળ જવાની સંભાવના વધી જતી હોય છે અને ઉત્પાદકોના જે મહત્તમીકરણના ધ્યેયો તે સિદ્ધ થવાની સંભાવના પણ વધતી હોય છે. તો આપણે જોઈએ કે પરિપક્વતાના તબક્કાના લક્ષણો કયા કયા હોઈ શકે. પહેલું જે લક્ષણ છે કે સ્થિર વેચાણ. આ તબક્કે વેચાણ સ્થિર રહે છે, ત્યાર પછી વેચાણ વધવાની સંભાવનાઓ નહિવત થઈ જાય છે. હવે તમે પૂરું માર્કેટ શેર કરી દીધો હોય છે અને જ્યાં તમે તમારી વસ્તુને લોન્ચ કરવા માગો છો, જે વિસ્તારોમાં તમે વસ્તુને લોન્ચ કરવા માગો છો ત્યાં તમે તેને પૂરેપૂરી લોન્ચ કરી દીધી હોય છે અને તેના કારણે તમારા માર્કેટ શેરમાં મોટા પાયે વધારો થતો જોવા મળે છે. તેથી વેચાણનું પ્રમાણ સ્થિર થતું આ તબક્કે જોવા મળે છે. ત્યારબાદ છે પેદાશની પ્રચલિતતા વધુ. જ્યારે આ તબક્કે પેદાશ આવે છે ત્યારે બજારના મોટાભાગના ગ્રાહકો આ પેદાશને ખરીદતા થઈ ગયા હોય છે
અત્યારે જેમ કહી શકાય કે તમે વોશિંગ મશીન કે કોઈ પણ ઇલેક્ટ્રિક આઇટમ તમને પૂછવામાં આવે કે કઈ લેવા માગો છો, તો તમારા બધાના મોઢે પહેલાં એલજીનું નામ આવે. તો એલજી અત્યારે પરિપક્વતાના તબક્કામાં ચાલી રહી છે અને ઘણા વર્ષો પહેલાં તેણે જ્યારે પ્રારંભિક તબક્કામાં તેની પ્રોડક્ટ લોન્ચ કરેલી ત્યારે ઘણી બધી મુશ્કેલીઓ પછી અત્યારે તેનું વેચાણ સ્થિર અથવા નહિવત વધારા સાથે તે માર્કેટમાં કામ કરી રહી છે. તો જ્યારે પરિપક્વતાનો તબક્કો હોય છે ત્યારે તમારી પ્રચલિતતા ખૂબ વધી ગયેલી જોવા મળે છે. તેથી સંચાલકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ કે જ્યારે પરિપક્વતાનો તબક્કો આવે છે ત્યારે પ્રોડક્ટની પ્રચલિતતા વધારે હોવા છતાં પણ ત્યાર પછીના તબક્કે મુશ્કેલી આવી શકે તેમ હોય છે. સ્લાઇડ પર આપણે જોઈએ તો ત્રીજી જે પરિપક્વતાના તબક્કાનું ત્રીજું લક્ષણ તે આપણને આપવામાં આવ્યું છે કે સ્થિર ભાવ. જ્યારે પણ પરિપક્વતાના તબક્કામાં એ પેદાશ આવે છે ત્યારે તેના ભાવમાં મોટા પાયે ફેરફારો થતા નથી, કારણ કે હવે સંચાલક તેનાથી ખૂબ જ માહિતગાર હોય છે કે તેની પડતર કેટલી આવે છે, તેની ટેકનિકલ ખામીઓ ખૂબ દૂર થઈ ગઈ હોય છે અને આપણે વાત કરી તેમ કે ઉત્પાદન જે ખર્ચ છે તે ઓછો આવતો હોય છે. તેથી પડતર, ગ્રાહક દીઠ પડતર ઓછી આવે અને એ વિકાસના તબક્કામાં જે કિંમતની પુનઃરચના થઈ ગઈ હોય છે તે જ કિંમત સાથે મોટાભાગની પેદાશો પરિપક્વતાના તબક્કામાં જોવા મળેલી છે. ત્યારબાદ સ્થિર ભાવ પછી ચોથું તેનું જે લક્ષણ છે કે વસ્તુ ટકાવવાના મૂળભૂત પ્રયત્નો. જ્યારે પરિપક્વતાનો તબક્કો આવે છે ત્યારે મોટાભાગના ઉત્પાદકો તે ખૂબ જ ધ્યાનમાં રાખે છે કે વસ્તુ બજારમાં વધારે ને વધારે ટકી રહે અને તેને કારણે જો વધારે ટકશે તો જે તેના હેતુ સિદ્ધિ માટે ખૂબ જ સરળતા બની શકે તેમ છે. ત્યારબાદ જે પાંચમો તબક્કો છે કે આ તબક્કે હરીફાઈનું પ્રમાણ કેવું હોય, તો આ તબક્કે હરીફાઈનું પ્રમાણ નહિવત પણ કહી શકાય, ઓછું પણ કહી શકાય. કારણ કે જ્યારે તમે પરિપક્વતાના તબક્કામાં હોવ છો ત્યારે તેવા સમયે સીમાંત પેઢીઓની જ એટલે કોઈ ચોક્કસ લેવલ ધરાવતી પેઢીઓ જ તમારે હરીફાઈ તેની સાથે કરવાની હોય છે. જે પ્રારંભિક તબક્કે રજૂ થયેલી પેદાશ સાથે તમારી હરીફાઈ હોતી નથી. વિકાસના તબક્કામાં જે પેદાશો હોય છે તમારી હરીફ, તેની સાથે પણ તમારી હરીફાઈ હોતી નથી, કારણ કે તમે હવે બજારમાં ખૂબ જ જૂના અને પ્રચલિત અને વિશ્વસનીય પેદાશ ધરાવનાર છો. તેથી આ તબક્કે સીમાંત પેઢીઓની હરીફાઈ જ માત્ર જોવા મળે છે. તેથી પરિપક્વતાનો તબક્કો એમ કહી શકાય કે દરેક સંચાલકો માટે ખૂબ જ મહત્ત્વનો બની જાય છે અને આ તબક્કે ધંધાનું અથવા પેદાશનું અથવા શ્રેણીનું જેટલું પણ વિસ્તરણ કરવું હોય તેટલું વિસ્તરણ કરી શકાય છે. પરિપક્વતાના તબક્કાના જે વ્યૂહરચના છે તે ખૂબ જ અગત્યની છે. પહેલી વ્યૂહરચના પરિપક્વતાના તબક્કાની છે કે બજાર સુધારણા. બજાર સુધારણા એટલે કે નવા બજારમાં પ્રવેશવાની વ્યૂહરચના. એક વખત તમે એક પેદાશમાં સફળ ગયા પછી ઉત્પાદક પોતે પણ કોન્ફિડન્ટ વાળો બની જાય છે. તેનામાં જે વિશ્વસનીયતા એ વધી જાય છે અને આત્મવિશ્વાસનું પ્રમાણ પણ વધી જાય છે અને તેની સાથે તે બીજા ક્ષેત્રમાં પણ જવાની તૈયારી કરે છે. જેમ આપણે જોઈ શકીએ, હમણાં એક્ઝામ્પલ લીધું આપણે કે નિરમા એ વોશિંગ પાવડર, ડિટર્જન્ટ પાવડર સાથે અત્યારે મીઠાનું પણ ઉત્પાદન કરે છે. તે રીતે નવા બજારમાં પ્રવેશવાની વ્યૂહરચના પણ આ રીતે અપનાવી શકાય. તેથી પેદાશનું ખૂબ જ વિસ્તૃતીકરણ અને શ્રેણીનું પણ વિસ્તૃતીકરણ કરી શકાય છે. ત્યારબાદ અનેક ઉપયોગોની રજૂઆત. જ્યારે એક ચોક્કસ તમારે વેચાણની જે ધરી છે હવે સ્થિર થવા જઈ રહી છે ત્યારે તમે તમારા ગ્રાહકો માટે અનેક ઉપયોગો માટે રજૂઆત કરો છો. જેમ કે કોઈપણ જે પેદાશ હોય તેના અનેકવિધ ઉપયોગો હોઈ શકે. આપણે એક્ઝામ્પલ લઈએ તો ફેર એન્ડ લવલી એ ક્રીમનું નામ મોટાભાગે બહેનોએ તો સાંભળ્યું જ હોય અને એ ક્રીમ લગાવતા જ હોય. તો જ્યારે ફેર એન્ડ લવલી એ માર્કેટમાં આવી ત્યારે એવું બતાવવામાં આવતું કે 7 दिन में નિખાર આએ અને એની એડવર્ટાઇઝ આપવામાં આવતી. તો પ્રારંભિક તબક્કામાં આ કંપનીએ ખૂબ જ મુશ્કેલીઓ અનુભવી છે. ત્યાર પછી વિકાસના તબક્કામાં પણ ઘણી બધી મુશ્કેલીઓને અનુભવી અને અત્યારે હાલ પરિપક્વતાના તબક્કામાં તેઓ કામ કરી રહ્યા છે. તો તેની સાથે જ ઉત્પાદકોએ નક્કી કર્યું કે આપણે બહેનો માટે એટલે સ્ત્રીઓ માટેની જે ક્રીમ બનાવી છે એની સાથે જ ફેર એન્ડ હેન્ડસમ પણ આપણે બનાવીએ તો કેવું નહીં. અને નવા બજારમાં પ્રવેશવાની વ્યૂહરચના સાથે ઉત્પાદકોએ એ ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લોન્ચ કરી અને તે પણ અત્યારે મોટાભાગના પુરુષો તેનો ઉપયોગ કરતા જોવા મળે છે.
તો આ રીતે અનેક ઉપયોગો દ્વારા તે પેદાશને બજારમાં પરિપક્વતાના તબક્કામાં ટકાવી રાખવા માટેનો પ્રયત્ન કરી શકાય છે. ત્યારબાદ ત્રીજી જે બજાર સુધારણાનું મહત્ત્વનું અંગ છે, આ વ્યૂહરચનાનું મહત્ત્વનું અંગ છે કે અનેક પ્રકારના ગ્રાહકોને આકર્ષવા. આ તબક્કે તમારા ગ્રાહકો, હવે તમે વિશ્વસનીય બની ગયા છો એટલે તમારા ગ્રાહકો પણ તમારી સાથે જોડાયેલા છે. તેથી તે તમારી જ વસ્તુ કે તમારી જ પેદાશ ખરીદવાનો આગ્રહ રાખશે. પણ તમારે એ પ્રયત્ન કરવો જોઈએ, એટલે કે સંચાલકોએ એ પ્રયત્ન કરવો જોઈએ કે કેવી રીતે નવા અને નવા ગ્રાહકોને આકર્ષી શકાય, કેવી રીતે નવું જે ટાર્ગેટ ગ્રુપ છે તેના દ્વારા વેચાણ વધારી શકાય. તો બજાર સુધારણાના આ અભિગમ દ્વારા પરિપક્વતાના તબક્કે આગળ વધી શકાય છે. ત્યારબાદ વસ્તુ સુધારણા, બીજું જે વ્યૂહરચનાનું અગત્યનું પરિપક્વતાની વ્યૂહરચનાનો અગત્યનો મુદ્દો છે વસ્તુ સુધારણા. તમે સ્લાઇડ પર જોઈ શકો છો કે વસ્તુ સુધારણા દ્વારા વસ્તુમાં અનેકવિધ ફેરફારો કરી અને તેના ફીચર્સ એટલે કે તેના લક્ષણો અને તેની ઉપયોગિતામાં વધારો કરી શકાય છે. અને તે ઉપયોગિતામાં વધારો કરવાથી ચોક્કસપણે એ લોકોને ફાયદો કરાવશે અને તેનાથી જે આપણે આગળ વાત કરી કે બજાર સુધારણાનું જે ટાર્ગેટ ગ્રુપ, એટલે તમે જેને સિદ્ધ કરવા માગો છો, જે ગ્રુપને વધારે આકર્ષવા માગો છો, તે ગ્રુપને અહીંયા તમે વસ્તુ સુધારણા દ્વારા આકર્ષી શકશો. એટલે કોઈ પેદાશમાં મહત્ત્વના ફેરફારો કરી અને તેને મૂકી શકાય. જેમ કે બજાજ દ્વારા સૌપ્રથમ વખત એ ઓટોમેટિક આયન ઇસ્ત્રીની શરૂઆત કરવામાં આવી. એટલે પહેલાં જ્યારે આયન મૂકવામાં આવેલી ત્યારે તેમાં ઘણા બધા ટેકનિકલ ફોલ્ટના કારણે તેની ઘણી બધી ફરિયાદો પણ આવેલી અને ગ્રાહક સંતોષનું પ્રમાણ ખૂબ ઘણું ઓછું હતું. પરંતુ પરિપક્વતાના તબક્કે તેમણે વસ્તુ સુધારણા એટલે કે ઓટોમેટિક આયન મૂકી અને અત્યારે ઘણા બધા કંપનીઓએ પણ ઓટોમેટિક આયન મૂકી અને પરિપક્વતાના તબક્કે વધારે ને વધારે વેચાણ હાંસલ કર્યું છે. ત્યારબાદ માર્કેટિંગ મિશ્રમાં સુધારણા, પરિપક્વતાના તબક્કાનો ખૂબ જ મહત્ત્વનું અંગ અને જેને કહી શકાય કે આ તબક્કાને ટકાવી રાખવા માટે ખૂબ જ મહત્ત્વનો મુદ્દો એ છે કે માર્કેટિંગ મિશ્ર છે અથવા માર્કેટિંગની જે વ્યૂહરચના છે એમાં સુધારો કરવો. કારણ કે પહેલાં જ્યારે તમે નક્કી કરેલા હોય છે, પ્રારંભિક તબક્કે અને વિકાસના તબક્કે તમે જે ધ્યેયો નક્કી કર્યા હોય છે તેનો મોટો સમયગાળો થઈ ગયો હોય છે અને આ સમયગાળાને પરિણામે ઘણા બધા પરિવર્તનો બજારમાં પણ આવ્યા હોય છે, ધંધાકીય વાતાવરણમાં પણ અનેકવિધ પરિવર્તનો આવ્યા છે. તો આંતરિક અને બાહ્ય પરિવર્તનોને કારણે આપણે માર્કેટિંગની જે વ્યૂહરચનાઓ છે તેમાં ફેરફારો કરવા જરૂરી બની જાય છે. માર્કેટિંગના 4P આપ સૌ જાણતા જ હશો: વસ્તુ, કિંમત, ભૌતિક વિતરણ અને અભિવૃદ્ધિ. વસ્તુ એટલે પ્રોડક્ટ, કિંમત એટલે પ્રાઇસ, ભૌતિક વિતરણ ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન અને અભિવૃદ્ધિ એટલે પ્રમોશન. આપણે જ્યારે પણ વસ્તુને બજારમાં મૂકવા જઈ રહ્યા હોઈએ છીએ ત્યારે આપણે માર્કેટિંગના આ 4Pની જે વ્યૂહરચનાઓ ઘડેલી હોય છે તેમાં વસ્તુની શ્રેણીની મેં જેમ વાત કરી તેમ વસ્તુ શ્રેણી અને વસ્તુની અનેકવિધ ગુણવત્તામાં ફેરફારો કરી શકાય છે, કિંમતમાં પણ ફેરફારો કરી શકાય છે, ભૌતિક વિતરણ અને અભિવૃદ્ધિમાં પણ અનેકવિધ ફેરફારો થઈ શકે છે. તો આ ફેરફારોને ધ્યાનમાં લઈ અને ઉત્પાદક જો પરિપક્વતાના તબક્કે ધ્યાન આપે તો એમ માની શકાય એમ છે કે વધારે ને વધારે લાંબો સમય એ વસ્તુ બજારમાં ટકી શકે છે. ત્યારબાદ પરિપક્વતાના તબક્કાને આપણે પુનરાવર્તન સ્વરૂપે જોઈએ તો સેલ્સ સૌથી વધારે વેચાણ હોય છે, કોસ્ટ એટલે કે પડતર, ગ્રાહક દીઠ પડતર ઓછી હોય છે, પ્રોફિટ નફો આ તબક્કે ખૂબ વધારે હોય છે. જે આપણા માર્કેટિંગના હેતુઓ છે તે નફો વધારવાનો અને માર્કેટ શેર કરવાનો. મેં પહેલાં કહ્યું કે માર્કેટ શેર હાંસલ કરવાનો હેતુ એ પહેલા તબક્કામાં હોય, બીજા તબક્કામાં નફો વધારવાનો હેતુ હોય અને ત્રીજા તબક્કામાં આ બંને હેતુઓ સાથે રહી અને તેને મૂકવામાં આવતી હોય છે. ત્યારબાદ પ્રોડક્ટ એટલે પ્રોડક્ટની ડાયવર્સિફિકેશન કરવાનું, એટલે કે તેને બીજી તરફ વાળવાનું, નવી તેને લગતી પ્રોડક્ટ બજારમાં મૂકવાનું અને તેને લગતા મોડલ્સ બજારમાં મૂકવાનું આ તબક્કે સરળ બની શકે છે. પ્રાઇસ તો કિંમત, બેસ્ટ કિંમતે તમે જે મેચ થતી હોય એટલે કે વસ્તુની ગુણવત્તાને અનુરૂપ અને મોટા ગ્રાહક વર્ગને આકર્ષી શકાય તેવી કિંમતે વસ્તુને બજારમાં રાખી શકાય. મોટે ભાગે પરિપક્વતાના તબક્કામાં તેવું જોવા મળ્યું છે કે ઉત્પાદકો પોતે કિંમતમાં પુનઃરચના ઓછા કરતા જોવા મળે છે. આ તબક્કે તેમ થઈ શકે કે વસ્તુને ટકાવી રાખવા માટે સેલની સિસ્ટમ
ડિસ્કાઉન્ટની સિસ્ટમ કે અનેકવિધ એક સાથે એક ફ્રીની સિસ્ટમ કે એવી સિસ્ટમ એ તમે માર્કેટિંગના 4Pમાંથી સિલેક્ટ કરી અને વસ્તુ વધારે ને વધારે માર્કેટમાં ટકી રહે તે માટેના પ્રયત્નો કરી શકો છો. એડવર્ટાઇઝિંગ આ વખતે આ પરિપક્વતાના તબક્કામાં તમારે વધારે માર્કેટિંગ કરવાની આવશ્યકતા રહેતી નથી, એડવર્ટાઇઝિંગ કરવાની આવશ્યકતા રહેતી નથી. છતાં પણ જો હરીફોનું પ્રમાણ ખૂબ વધારે હોય અને લાંબો સમય બજારમાં ટકી રહેવું હોય અને પેદાશની વિવિધતાથી ગ્રાહકોને આકર્ષવા હોય તો જાહેરાત જરૂરી બને છે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તો મિત્રો, આપણે આ 3 તબક્કા અને તેની વ્યૂહરચના વિશે વાત કરી. હવે મારા સાથી અધ્યાપક મિત્ર પ્રોફેસર ચોવટિયા સાહેબને વાત કરીશ કે ચોથો તબક્કો જે પડતીનો તબક્કો છે તે આપણને સમજાવે અને તેની વ્યૂહરચના. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્લાઇડ ઉપર જોઈએ કે જે આ છેલ્લો પેદાશ જીવન ચક્રનો જે આ છેલ્લો તબક્કો છે એ પડતીનો તબક્કો છે. અને સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જ્યારે માણસ જે છે એનો જે અંતિમ તબક્કો છે એટલે મોટાભાગે 40 થી 45 વર્ષની મોટી ઉંમરના જે માણસો છે એના માટે જેવું લાગુ પડતું હોય એ જ મોટાભાગે આ પેદાશ માટે લાગુ પડતું હોય છે. એમાં તમે લક્ષણો જોવા જાઓ, જો પડતીના તબક્કાના લક્ષણો, તો સૌથી પહેલી તો વસ્તુ એવી છે કે વેચાણમાં ઘટાડો જોવા મળે છે. પડતીના તબક્કામાં મોટાભાગે વેચાણ છે એ ઘટતું જોવા મળે છે. સાથે સાથે વેચાણ ઘટશે તો વેચાણ સાથે સંકળાયેલ વસ્તુ છે જે ધંધાનો મેઇન એમ છે, જે નફોમાં મોટા પાયે તમને ઘટાડો જોવા મળે છે. આ નફામાં ઘટાડો થાય છે એટલા માટે તમે એમાં કંઈક નફો વધે એવું કંઈક ને કંઈક સંચાલક છે એવા આઈડિયાઝ કરતો હોય છે. સામાન્ય રીતે આમાં એવું કરતા હોય છે કે પેદાશનું સરળીકરણ, એટલે કે પેદાશ જે ચાલતી હોય છે એમાંથી કંઈક ને કંઈક એવી વસ્તુ કે જે વધારે ને વધારે જે ખોટ કરતી જે વસ્તુ છે એને દૂર કરી અને જે નફો કરતી જે વસ્તુ છે એ જ ચાલુ રાખશે અને એમાં કંઈક ને કંઈક નવીન સુધારાઓ કરશે અને એ ચાલુ રાખવા પ્રયત્ન કરશે. અને જે પેદાશ એવી છે કે જે ખોટ કરતી હશે એને મિત્રો આપણે બંધ કરવા પ્રયત્ન કરશું. સામાન્ય રીતે આપણે પણ જોતા હોઈએ છીએ કે જે બિનજરૂરી વસ્તુ છે એને આપણે નિકાલ કરતા હોઈએ છીએ અને જે સારામાં સારી વસ્તુ આપણને ગમતી હોય છે એનો જ વધારે ઉપયોગ કરતા હોઈએ છીએ. નવી વસ્તુનું ઉત્પાદન કરીશું. એટલે કે જે વસ્તુ તમે પણ આજે લેટેસ્ટ યુગમાં જોવો છો કે મોબાઈલને નવા જે માર્કેટમાં મોબાઈલ જે નવા આવે છે એને તમે સારી રીતે ઉપયોગ કરો છો. જેમ કે સેમસંગ કંપનીના મોબાઈલ માર્કેટમાં પૂરજોશથી આવવા માંડ્યા, તો જે નોકિયાના જે મોબાઈલ છે એનું પડતી ના કહી શકાય, પણ મતલબમાં કે એનો બેસ્ટ હરીફ તરીકે આવી ગયો. ત્યારે નોકિયા શું પ્રયત્ન કરશે કે એ નવીની નવી મોબાઈલના જે સિમ છે મતલબમાં સેલ છે એ માર્કેટમાં લાવવા પ્રયત્ન કરશે. ત્યાર પછી આ તબક્કામાં આપણે બચવા માટે, મતલબમાં આ તબક્કામાં ટકી રહેવા માટે કેવા પ્રયત્ન કરવા જોઈએ એના માટે આપણે એનું વ્યૂહરચના છે, પડતીના તબક્કાની વ્યૂહરચના છે એ પણ જોવી જરૂરી છે. તો મિત્રો, પડતીના તબક્કા અંગેની જે વ્યૂહરચના છે એમાં સૌથી પહેલી વસ્તુ કે પેદાશને ચાલુ રાખવી કે એને બંધ કરવી. ચાલુ રાખવી તો એના માટે સારી રીતે જો બીજું સુધારા વધારા કરી ચાલુ રાખવી. ત્રીજી વસ્તુ છે વસ્તુ પડતી મૂકવી, બિન નફાકારક વસ્તુ છે અન્ય પેઢીને સોંપી દેવી, ક્રમશઃ વેચાણ બંધ કરવું, ઉત્પાદન અને વેચાણનો અંત લાવવો. ત્યાર પછી આપણે સ્લાઇડમાં જોઈ શકશો કે આને આપણે ડિક્લાઇન સ્ટ્રેટેજી છે, અને આપણે કઈ રીતે સેલ્સ છે તો એનું વેચાણમાં ઘટાડો થશે, એની કોસ્ટ જે છે પડતર એ ઓછી આવશે, એનું જે નફો જે છે એ ઘટતો રહેશે. એમાં પ્રોડક્ટ તમે જોશો તો જે વીક પ્રોડક્ટ હશે એને આપણે લેસ કરી દઈશું, કાઢી નાખશું, અને પ્રાઇસ જે એની કટ જે પ્રાઇસ છે એની થોડીક ઓછી કરીશું, ડિસ્ટ્રીબ્યુશન સારું કરવા પ્રયત્ન કરીશું અને સારી જાહેરાત કરવા માટેના પ્રયત્ન કરીશું. અને ત્યાર પછી મિત્રો મારે આ જે પ્રોડક્ટ પેદાશ જીવન ચક્ર છે એનો આપણે ઉપસંહાર જોવો છે. તો સૌથી પહેલી જ વસ્તુ છે કે સંચાલકોએ પેદાશ કયા તબક્કામાં છે તે જાણી અને તેને અનુકૂળ વ્યૂહરચના અપનાવવી જોઈએ. ત્યાર પછી સેકન્ડ જે ઉપસંહાર છે એ મારા મિત્ર જયેન્દ્રભાઈ કહેશે. જયેન્દ્રભાઈ. દરેક તબક્કાની વ્યૂહરચના જો ચોક્કસ રીતે અપનાવવામાં આવશે તો મને ખાતરી છે કે દરેક સંચાલકો તે ચોક્કસપણે તેના નફાનો કે જે કંઈ હેતુ હોય એ સિદ્ધ કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે આ પેદાશ જીવનચક્રના તબક્કાઓ યુનિવર્સિટી પરીક્ષામાં જ્યારે પણ પૂછાશે તો આ લેક્ચર આપને ખૂબ જ મહત્ત્વનું સાબિત થશે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.